આ શું બનાવે છે મમ્મી તું? આ બેટા હું સિંગ પાક બનાવું છું, જે સિંગની ચીક્કી કહેવાય ને તે. હમણાં આપણે આગળ બનાવીને ત્યારે આખી સિંગ રાખીને બનાવી હતી, જે સિંગની ચીક્કી જે આવે ને એ રીતે. આ આપણે એને એકદમ ક્રશ કરી દેવાની છે, એટલે એને સિંગ પાક કહેવાય. એને શેકી લીધી છે, પછી તેના બધા ફોતરા કાઢી લીધા છે, અને પછી આપણે ગોળ અને ઘીનો આ રીતનો પાયો કર્યો છે. ગોળ ઓગળી જાય ને બિલકુલ, એટલે પછી મેં સિંગદાણા જે આપણે શેકેલા હતા ને તેને ક્રશ કરી લીધા છે. એ ક્રશ કરી અને પછી આ જે પાયો એકદમ કમ્પ્લીટ થઈ જવો જોઈએ. આમાં મેઇન વસ્તુ આ ગોળ આપણે ઓગાળીએ ને એનું જ છે. જો એ વધારે પડતો શેકાઈ જાય ને તો એ આ સુખડી આપણી કડક થઈ જાય, અને આના હિસાબે આપણે નોર્મલ રાખવાનું છે. એ ગોળનો પાયો થઈ ગયો છે, એટલે મેં સિંગ જે શેકીને આપણે ક્રશ કરેલી હતી તે આની અંદર ગોળમાં નાખી દીધી છે, અને તૈયાર છે આપણી સિંગ. અને આપણે આ સિંગની ચીક્કી બનાવવા અવશ્ય કાયમી આપણે દેશી ગોળનો જ ઉપયોગ કરે છે, જેનાથી આ ચીક્કી છે ને એકદમ મસ્ત લાગે, એનો ટેસ્ટ પણ અલગ આવે દેશી ગોળના હિસાબે. તૈયાર છે આપણી આ સિંગની ચીક્કી.